હમણાં આપણે પછી આપણે મૂળિયાને જ રમવાનું બાપા. ભાઈ 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 ઘણા માણા સુગાભાઈ કે કૈલાસના ખોપરાની માથે ભોળાનાથની પૂજા એક ગઢલંકાનો રાજા રાવણ કરતો હતો અને બીજી પાતાળ લોકની માલમાંથી ધનરવતી નામની નાગણી કરતી હતી બાપા. ઘણા માણા એમ કહેતા હોય કે ધનરવતી નામની નાગણી ભોળાનાથની ચાર નજર ભેગી થઈ એટલે ધનરવતી નામની નાગણી ઓધાન રહ્યા. પણ ઓધાન શું કામ રહ્યા? કૈલાસના ખોપરાની માથે પરભાતનો પોરવ કે રાજા પરભાતનો પોર ઉગી જાય ભલે ઉગ્યા ભાણ ભાણ તમારા ભાવણા પછી જીવન મરણ લગમાય પછી રાખજે કજે રાવતડા હવા પોર તી ચડે એટલે ગઢલંકાની માલપાથી ગઢલંકાનો રાજા રાવણ એની લંકા મેકી અને કૈલાસના ખોપરાની માથે ભોળાનાથની પૂજા કરવા જતો હતો બા. કૈલાસના ખોપરાની માથે રાવણ ડાબા પગનો પંજો પસાડે ને ત્યાં તો કૈલાસ આખું પર્વત ડોલવા માંડતો હતો. આવો રાજા રાવણ હતો. એક દી ગઢલંકાનો રાજા રાવણ ભગવાનની પૂજા કરે છે અને કૈલાસના ખોપરાની માથે મહાદેવ એને પ્રસન્ન થયા. રાવણને કીધું માંગી લે. અને તેથી ગઢલંકાનો રાજા રાવણ ખડ 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 દાંત કાઢવા માંડ્યો. મારે લંકા ગઢની માળીમાં આમ છે ડામ છે અને ઠામ છે. 33 કરોડ દેવતા મારા પંજાની માળીમાં છે. 9 ગ્રહને મારા ઢોલીએ બાંધ્યા છે. એ કૈલાસના ભોળાનાથ એટલું તો નહીં, મારા ઘરે ગણપતિ વાસરું સજાવે, અગ્નિદેવ રસોઈ બનાવે, વાજ એના ઘરે વાસીદા કરતા હતા. આવો ગઢલંકાનો રાજા રાવણ. રામને જીતવા માટે રામ પાસે 12 ચોકડીનું રાજ હતું અને ગઢલંકાના રાજા રાવણ પાસે 14 ચોકડીનું રાજ હતું. એ ગઢલંકાનો રાજા રાવણ ખડ 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 દાંત કાઢવા માંડ્યો અને તેથી ભોળાનાથે કીધું માંગી લે બાપ, માંગી લે. કે મને માંગવાનું કે તો આ દી ઉગે અને મારી લંકા મેકીને તારા કૈલાસના પર્વત ઉપર તારી પૂજા કરવા આવું છું ને મને વાત નથી મંજૂર બાપ. તો ભોળાનાથે કીધું તો માંગ શું કહું બાપ. અને તેથી ગઢલંકાના રાજા રાવણે કીધું તું જો મને માંગવાનું કહેતો હોય ને તો હવાઈનો દી ઉગે એટલે તારી કૈલાસ સુધી મેકી અને મારા ગઢલંકાના ડોઢીની માલપા આવી અને ઢોલિયા ઉપર હું હૂતો હોઉં ને ત્યાં મારો ડાબો પગ પકડીને તારે એમ કેવું પડે કે હે કૈલાસ લંકાના રાજા રાવણ, હું કૈલાસનો ભોળિયો ના થયો, મારી પૂજા કરી લે. આવો ગઢલંકાનો રાજા રાવણ હતો બાપ. કૈલાસના ખોપરાની માથે પેલી પૂજા મહાદેવને રાજા રાવણની સડે, જેનું આવું નિયમ. અને એક દી પાતાળ લોકની માલમાંથી ધનરવતી નામની નાગણી હરખે અને હરખે ભોળાનાથની પૂજા કરવા આવી
સગમોતીડાનો થાર ભરેલો છે. થારની માલપા પુષ્પ છે અને જોત જળહળ જળહળ મહાદેવની હરખે ને હરખે આરતી ઉતારે છે. અને ત્યાં તો ગઢલંકાનો રાજા રાવણ આવી છેડો ભાઈઓ. થારને ઠેબુ મારી અને ધનરવતી નામની નાગણીનું અપમાન કર્યું ભાઈઓ. સુગાભાઈ, ધનરવતી નામની નાગણીનું અપમાન કર્યું. ધનરવતી નામની નાગણી કઈ બોલી નહીં. મનમાં વિચાર કરે છે. એક દી જાય, બે દી જાય, વર્ષોના વાણા વીતી ગયા, ભોળિયો નાથ પ્રસન્ન થયો. મહાદેવ ગઢલંકાની જેને કૈલાસના ખોપરાની માથે પ્રસન્ન થયો, ધનરવતી નામની નાગણી કીધું માંગી લે. મહાદેવ એ ત્રિલોકના નાથ મન માંગવાનું કહેતો હોય ને તો એવું વરદાન આપ્યું. લંકાના દોઢીની માથે રાજા રાવણ ગયો ને એનું અભિમાન રહ્યું ને, અભિમાન મારો દીકરો ઉતારવો જોઈએ. અને તેથી ભોળાનાથની અને ધનરવતી નામની નાગણીની ચાર નજર ભેગી થઈને તેથી ઓધાન રહ્યા હતા બા. સમયની જેને જાતા વાર લાગતી નથી. પાતા લોકની માલવા નવે કુળ નાગને ખબર પડી, નવ ભાઈઓને ખબર પડી. ધનરવતી નામની નાગણી પૂછે છે કે બેન આ કુવારા કલંક ક્યાંથી લઈ આવી બાપ? ધનરવતી નામની નાગણી વાત કરે છે કૈલાસના ખોપરાની માથે વચન મેં માંગ્યું હતું. અને તેથી નવકુળ નાગરિયા ને પાતાળ લોકની રાજની માલપાથી બેન ધનરવતી નામની નાગણીને જાકારો દે. બેનને જાકારો દે અને ધનરવતી નામની નાગણી ત્યાંથી વેતી થાય, આ ધરતીની માથે આવે. એક કાળું ખેતર ગોઈતું અને કાળા ખેતરની વતારે ખીજડી ત્યાં વિહામો લે ભાઈઓ. ક્યાં જાવ આવો મનની માલપા વિચાર કરે. પેટની વેદનાથી રહેવાતું નથી આ બાજુ. એ ખીચડીના ઝાડ આરે ફાયડો લઈ અને દીકરાનો જન્મ કરાવ્યો. અને કાળું ખેતર અને દીકરાને એક ભગવી ચિત્રીનું લુગડું બાંધી અને દીકરાને પોઢાડીને હાલતી થાય. અને તેથી એ દીકરો માં જગદંબાનો છેડો ચાલીને એમ કે માં વઈ તો જાય પણ કેનો દીકરો, કોણ મારા માવતર, કોણ મારું મોહાળ, કોણ કુટુંબ. અને તેથી ધનરવતી નામની નાગણી કે શું કે માતા તોરી નાગણી એ આવડા પિતા તારા જેથી શંકર જેવા મહાદેવ. પણ મેં ધનરવતી નાગણીએ તન જન્મ દીધો. એ તું તો નવકુળ નાગનો મારા વિરાલય ભાણે. માને એમ કે માં વહી જાય પણ તારા આંખની માલપા હોડા કેમ છે બાપ? બેટા મને હરખના આહુડા માં હરખના આહુડા જેથી લીટા થાય પણ આ દળદળ આહુડા પડે નહીં તને હરખના નથી કઈક દુખના છે બાપ. માડી મન નો કે ને તો તને મારા હમશે. અને તેથી ધનરવતી નામની નાગણી એમ કે જેથી મેં કુવારા કલંક લીધા. મહાદેવભાઈ મેં વરદાન માંગ્યું કે ગઢલંકાના રાજા રાવણનું અભિમાન ઉતારવા માટે મેં વરદાન માંગ્યું હતું પણ દીકરા તું નહીં ઉતારી હરી બાપ.
ફાડો માર્યો ભાઈ માં આ ગઢલંકા આવે ક્યાં કે બેટા રેવા દે જ્યાં સર્વે દેવાળો એક રાવણના પંજાની માલિકા છે જ્યાં વાવ આસીદા કરે છે પવન પાણી ભરે છે મારી ખાલી લંકા તો કે અને તેથી માં જગદંબા ધનરવતી નામની નાગણી કે છે દીવો બળે ગઢલંકામાં અને બડે રાજા રાવણના રંગમોલ પણ ન્યા અભિમાની હતો રાવણ કે માડી ગઢલંકાની માલિકા એક જ દીવો છે કે આ ન્યા દીકરા એક જ દીવા દાંડી છે કે દુનિયાની માલિકા દીવો રાજા રાવણ ખાવા નથી દેતો બાપ કે માડી આજ કાળી સૌદસની રાત છે આજ કાળી સતરદશની રાત છે અને હું તને વરદાન આપું છું કે કાલ દિવાળી નો દિવસ થાય અને રાત નો દિવસ થાય ને રાત નું ટાણું થાય અને ટોડલે જો દીવા નો કરાવું અને મારી જગદંબાને છોડાવવું નહીં ને તેથી તો હું આયુનો આગેવાન વીર ખેતરો નતો બાપ હરીને એ તેથી કારણ રૂપી મારો વીરો ખેતલો પરવેરો અને ત્યારે સુગાભાઈ આપા વીર ખેતલાએ વિચાર કર્યો કે આ ગઢલંકાનો રાજા રાવણ છે જેને જીત્યો જીતાય નહીં માર્યો મરાય નહીં મનોહરી નારીના શરીરની માલિકા આપો વીર ખેતલો પરવેરો અને વાળને છૂટા મેકી અને ધનરવતી નામ મનોહરી નારી ધૂણવા માંડી આપણા ઘરના ને આપણી બાઈને કઈક થાય તો આપણે ગામમાં ડોટું દેવા માંડી પણ આ તો ગઢલંકાનો રાજા રાવણ જ્યાં ડાકની દાંડી નો પડે ઢોલ નો નગારે નાદ નો પડે કોઈ આવી કીધું કે રાજા રાવણ રાણી મનોહરી નું મેલ છે ને ત્યાં રાણી મનોહરી રહે ને વાળ ને છૂટા મેકીને ધૂણે છે ગઢલંકાનો રાજા રાવણ વિચાર કરે નવગ્રહ મારા ઢોલીએ છે સર્વે દેવાળું મારા કબજાની મારી પાસે તો આવું કોણ નવું જાગ્યું બાપ મનોહરીના નાનના પણની માલિકા આપો વીર ખેતલો અને મનોહરી નાનના આવીને રાજા રાવણ પૂછવા માંડ્યો કોણ છો બાપ કે તારે મારું નામ જાણવું છે તો આ પેલા તારા સર્વ કબજાની માલિકા દેવાળું ને એમ છૂટા કરી મે રાજા રાવણ કે એમ નો છૂટા મે પેલા તારું નામ દે અને આપો વીર ખેતલો રાજા રાવણ ને કીધું કે રેવા દે બાપ આ તારી મનોહરી નાર નહીં ને આ એક છે પણ તારા રંગમેલ ની માલિકા જોઈ લે જો બધી બાયુ ને નો ધુણાવું તેથી તો હું આયુ નો આગેવાન વીર ખેતલો નો તો બાપ
અભિમાન ઉતરી ગયું કે હવે તો કહી દે કે આ ખોરિયાની માલપા કોણ છે. અને તેથી આપો વીર ખેતલો એમ કહેવા માંડ્યો કે આ કોયડો રહ્યો ને એ પેલા સાબકડા કહેવાતા હતા. એ સાબકડા લઈ આવ્યા. સાબકડા લીધા માતાર કોડિયું ભરી દેતી કાકડાની. પણ ઓલી પેલી નતાવી રાજા રાવણ ઘેરે તે મનોહરી નાર ને સર્વ દેવાળું ને છોડાવી અને ધરતીની માથે આપો વીર ખેતલો આવ્યો ને માતાએ જે પુષ્પએ વધાવ્યો બધાય ફૂલડે વધાવ્યો બાપ. અને તેથી માં જગદંબા વચને બંધાણી હતી કે મારા વીરા એ મારા વીરા પેલા નિવેદ તને જમાડશું અને પેલા તને રમાડશું. હજી રાવણ દેવ નો દીકરો ગમે તેવો હોય ભૂવો લડ છોડવા બે એટલે ખેતલાની ડાક વાગે વાગે ને વાગે. પછી બીજાના કડની માલપા કોઈના કડની માલપા સાઉન્ડ હોય કોઈના કડની માલપા મોમાય હોય પણ બધાયના કડની માલપા ખેતલો તો હોય જ બાપ. આ મારી માતાજી બોલે બંધાણી છે બાપ. તન તન રમાડિયા પારમસું તન કરશું મારા મઢનો મવડી. એ તને આયુ પેલા આપાવીર ખેતલા હવે બોલાવશું. અને ઈ મારી ધરતીનો 12 જિલ્લો આયુનો આગેવાન આવે રામદાસ મોરલી વાગતી હોય ભુજિયા ડુગરની માલબા માથે જન ખેતલાને જગાડવા માટે લાલવાદી ફૂલવાદી બે મોરલી વગાડતા પણ કેવી બાપ.